હેલો ફ્રેન્ડ્સ, તો હું છું કૃષ્ણા ને આ છે પાગલ. આને આપણે ઇગ્નોર કરો ને વેલકમ બેક ટુ અધર વ્લોગ્સ. તો આજે રક્ષાબંધન છે. આજે મારા ઘેર બધી મારી બહેનોને આવ્યા છે. હવે તમે લોકો વિચારતા હશો કે યાર ભાઈ લાસ્ટ વ્લોગ શું કહે હિન્દીમાં બનાવ્યો ને ગુજરાતીમાં. તો હવે એમાં એવું છે કે હવે આપણે આપણી માતૃભાષાને રિપ્રેઝેન્ટ કરવામાં આપણે સરળ ના રાખવી જોઈએ. એટલે પછી મેં વિચાર્યું કે ના હવે ગુજરાતીમાં બનાવીએ. એટલા માટે જો મારી રાખડી બતાવું તમને. એટલે તો આટલી જ છે, બીજી બહેનો બધી છે. એ લોકોના કાનના મને ફોન આવી રહ્યા છે, મેસેજ આવી રહ્યા છે. હું ઉઠ્યો તમને કહું કેટલા વાગે? 2 વાગે ઉઠ્યો. ઉઠીને નયો બયો આ છે મારા કપડાં, તે તમને આપણે થોડી વાર રહીને બતાડું છું. અને શર્ટ તમે કહી દો કે કેવા લાગે છે. જો શર્ટ કેવો લાગે છે એવું મને કોમેન્ટમાં કહેજો ને તમને બતાડું મારી ફેમિલી. ચલો જો આ છે બધી મારી ફેમિલી. આ પેલા મારા નાના છે, માસી છે, આ મારી બહેનો છે બધી, આ મારા ભાઈ, પપ્પા, માસા, આ માસી છે મોટા માસી ને આ નાના માસી ને આ છે મારા મોટું બેન અંજુબેન, મારા મમ્મી. આ તો આપણે તમે આને ઇગ્નોર કરો ને આ મારી બેન છે. જો આ છે મારું આપણું આજનું કપડા. કાલે ઝુડિયોમાંથી લઈને આવ્યો છું ભાઈ. એવી રાતે મોડા એટલો મોડો ગયો હતો મેં તો પણ. જો તમે કહો કોમેન્ટમાં કેવા લાગે છે આપણને. ના ગમતા હોય તો પણ કહેજો. વાળ તો આપણે તમને લાસ્ટ વ્લોગમાં જ કપાઈ કાઢ્યા હતા, એટલે આજે કડે નહીં કપાયા. ઈચ્છા પણ નહીં યાર કપાવાની. કપાવાની ઈચ્છા જ નહીં થતી. કપાવાની ઈચ્છા નહીં થતી એટલે આપણે કપાવતા નહીં. પણ હવે પાદરા જવાની ઈચ્છા છે, કારણ કે બધી મારી બહેનોનો ફોન પર ફોન આવી ગયા છે મારા પર. ટનના ઊંઘતો તો મારા પર કેટલા મેસેજો ઇન્સ્ટાગ્રામ પર. પણ મેં ઉઠીને એવી ત્યારે રીલ મૂકી. રીલ મીન્સ સ્ટોરી મૂકી છે મને મારી. આ કાળી બેને મને મેન્શન કરી હતી, એને મને મેન્શન કરી રીતે મૂકી. પણ હવે જો તમને ખબર છે કે હવે આપણે કમ ધંધાવાળા માણસો, એટલે 2 વાગે ઉઠ્યો. ઉઠીને નાયો ગયો, પછી બહાર ગયો. બહાર જઈને આમાં બેનને નીચે ફોટા પાડી આપ્યા. પછી હવે મેં કીધું ચલો હવે બનાવીએ વ્લોગ. એ લોકો રાખડી તો મને બાંધી દીધી. એ ટાઈમ પર નહીં બનાવતા ફાવતો એ લોકો મારા ઘરવાળાને. હવે એ લોકોને કંઈ ના આપું કે યાર છે, એટલે મેં એ લોકોને ના પાડી. એટલે મેં કહું ચલો હવે ચાલુ કરીએ. તમે લોકો કહેજો કે કેવું લાગુ છું હું આજે. મને કોમેન્ટમાં જણાવજો જરૂરથી, ઓકે? ને ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. આગળ મળીએ આપણે, ચલો.